દર્શક મિત્રો, પ્રથમ ભાગમાં આપણે ઉગતા ગામની આશ્રમ શાળાની વરવી વાસ્તવિકતા જોઈ. હવે અમે તમને કપરાડા તાલુકાના સુથારપાડા, આસલોણા, શિલગા અને શાહુડામાં ચાલતી આશ્રમ શાળાની દયનીય હકીકત બતાવીશું. આપને વિનંતી, આ વિડીયો આખો જોશો અને બને એટલા વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને સરકાર સુધી પહોંચે આ વાત અને તંત્રમાં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ પણ જાગે. બાળકો પ્રાથમિક જરૂરિયાતો કે જેને સુવિધા કહેવામાં આવે છે એનાથી પણ વંચિત છે. ત્યારે આજે ભાગ 2માં વાત કરશું કપરાડા તાલુકાના વસંતભાઈ પટેલના પ્રમુખપદ હેઠળ ચાલતી આશ્રમ શાળાની. કપરાડામાં આવેલી આશ્રમ શાળામાં બાળકો ભણવાની જગ્યાએ મજૂરી કામ શીખી રહ્યા છે, પરંતુ જે તેમને મુખ્ય ઉદ્દેશ છે ભણતરનો, તેના પર જ ધ્યાન આપવામાં આવતું નથી. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જ્યારે સત્ય ડે દ્વારા આશ્રમ શાળામાં જઈને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે બાળકો સવાર સાંજ ભણતરના ભોગે રસોડા, સફાઈ, પાણી ભરવાનું વગેરે કામ કરી રહ્યા છે. કપરાડા તાલુકામાં વસંત બરજુલભાઈ પટેલના પ્રમુખપણા હેઠળ ચાલતી આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની હાલત કફોડી. સરકાર ગરીબ આદિવાસી બાળકોના ઘડતર માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી રહી છે, પરંતુ અધિકારીઓની મિલીભગતમાં સરકારી ગ્રાન્ટના નાણાં ઘર ખરી જાય છે. આશ્રમ શાળા શાહુડા, આસલોણા, સુથારપાડા, સિલધા વગેરે મળી આશરે 7 જેટલા ગામોમાં વસંત બરજુલભાઈ પટેલના પ્રમુખપણા હેઠળ ચાલી રહી છે. આ આશ્રમ શાળાઓમાં અપૂરતી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓની સીધી અસર વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. સુવાના ખાટલા, મચ્છરદાની, રસોઈયાના અભાવે અભ્યાસ કરતા કુમાર અને કન્યાઓની હાલત અત્યંત કરુણ બની છે. ક્યાંક છત પરથી રહેવાના ઓરડામાં પાણી ટપકતા વિદ્યાર્થીઓએ ભણતર પેટી પર બેસી વાંચન અને ભીનામાં ગોદડા પાથરી સૂવાની નોબત આવી છે. પેટી પર કેમ બેહે? નીચે નહીં બેહે ને, ઉપરથી ગળે. હે, પાણી ગળે ને ચોમાસામાં કે નહીં ગળે? ક્યાંક ખાટલા છે ત્યાં એક ખાટલા પર 2 થી 3 બાળકોએ સૂવું પડે છે. બાળકો આપણે અહીંયા જોયા, એક ખાટલા પર 2-2, 3-3 બાળકો ઊંઘે છે. તમે પણ એ જ પરિસ્થિતિ અહીંયા તમે આટલા સમયથી જો જોતા જ છો કે આ પરિસ્થિતિ છે. હું એક શિક્ષક તરીકે તમને પૂછું છું, માતા પિતા શિક્ષકના જ ભરોસે મોકલે. હું એમ નથી કહેતો કે તમારી આમાં ભૂલ છે કે નથી. તમે તો અહીંયા એક શિક્ષકની પદ લઈને બેઠા છો, ભણાવો છો. તો જે તે સંસ્થા આવા બાળકોને જે અહીંયા રાખે, જે પરિસ્થિતિનો અહીંયા સામનો કરીએ, જે સુવિધાઓ મળી રહી છે, શું આપનો બાળક આ સુવિધાઓમાં ભણતો હોત તો આપને ખુશી થાત? ના થાય, બિલકુલ નહીં. તમે પોતે અહીંયા આટલા વર્ષોથી ભણાવો છો, આ તમારા શબ્દો છે, તો ખુશી ના થાય. મિત્રો, હાલ આપણે આવેલા છે આશ્રમ શાળા શાહુડા, કપરાડામાં. અહીંયા આવીને પણ એ જ સ્થિતિ. શનિવાર છે, શનિ રવિ પ્રિન્સિપલ હાજર નથી હોતા, આડા દિવસે હોય છે, નથી હોતા, આપણને ખબર નહીં. 150 બાળકો, એક રસોઈયો, એક સહાયક શિક્ષક અત્યારે અઠવાડિયાથી આવ્યા છે અને એક પ્રિન્સિપલ જે હાજર નથી. આ રીતે ભણશે ગુજરાત. અંદર આવીને તમને બાળકોની સ્થિતિ બતાડું. કેમેરામેન મને ફોલો કરશે, અંદર જઈને આપણે બાળકો સાથે પણ વાત કરીશું, એની પરિસ્થિતિ પણ બતાવીશું, શું પરિસ્થિતિ છે. કેમ છો બાળકો? હવે આ આપણું ભારતનું ભવિષ્ય, આ કેમ આવી રીતના કોર્નર પર પોતાની પેટી પર બેઠા છે, એ લોકો જો વિચારતા હોય તો એનું કારણ એ છે કે અહીંયા પાણી ટપકે છે, બીજી કોઈ સુવિધા નથી. આ જોઈ લો, છોકરાઓ પોતાના જ સામાનની પેટી ઉપર બેઠા છે. ફ્લોરની વાત કરીએ તો ફ્લોર એવો કે ઉઘાડા પગે છોકરાઓ ચાલતા હશે તો એ લોકોના પગમાં કંઈક ને કંઈક ઈજા થતી હશે. રસોઈમાં પણ છોકરાઓની મદદ લેવામાં આવે, સાફ સફાઈમાં પણ છોકરાઓની મદદ લેવામાં આવે. આ જ છોકરાઓ અહીંયા ભણવા માટે જે 150 છોકરાઓ આવેલા છે, તેમની ઉપર ફક્ત ને ફક્ત એક પ્રિન્સિપલ છેલ્લા 1 અઠવાડિયાથી એક સહાયક ટીચર તરીકે બેન આવેલા છે. પરિસ્થિતિ શિક્ષકોની પણ શું છે આપણે જાણીએ છીએ, પણ અહીંયા તો શિક્ષકો જ નથી. બાળકો છે, પોતે જ અહીંયા કામ કરવાનું, એ લોકોએ મજૂરોની જેમ અહીંયા કામ કરવાનું, આ પરિસ્થિતિમાં રહેવાનું. બારીઓ ભાંગેલી, તમે બારીઓ જોઈ શકો છો. અહીંયા ચાદર લગાવવામાં આવેલી છે. આ જંગલ વિસ્તાર, આ કપરાડા વિસ્તાર, અહીં જનાવરથી લઈને બધું આવી શકે. આ બાળકોને કંઈ થાય કોણ જવાબદાર? આજે આ બોર્ડ ખાલી ખમ કેમ? કોઈ છે જ નહીં ભણાવવા માટે, કોઈ છે જ નહીં ભણાવવા માટે. આ આશ્રમ શાળા
એક નહીં પણ દરેક આશ્રમ શાળામાં આ જ પરિસ્થિતિ. અને સંચાલકો મંડળ દ્વારા સંચાલિત આ આશ્રમ શાળાની સરકાર કે સરકાર દ્વારા નિમવામાં આવેલા અધિકારીઓ શું ધ્યાન આપી રહ્યા છે? આ રીતે આ પોયરાઓ ભણશે? આ રીતે આ લોકો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતના જઈ શકવાના? આ લોકોના માનસિક આ લોકોની સ્થિતિ શું થઈ જવાની? અને સૌથી મોટી વિચારવા જેવી બાબત એ છે કે આ એટલું બધું નોર્મલાઇઝ થઈ ગયું છે કે લોકોને લાગે છે કે આવું જ થાય, આમાં કંઈ ખોટું નથી, એવી પરિસ્થિતિ મગજમાં લોકોને ભરાઈ ગઈ છે. બાળકો જે કહેવામાં આવે એ કામ કરી દે છે. લોકોને ખબર નથી હોતી કે આ કામ અમારું નથી. આના માટે સરકાર સંસ્થાને પૈસા આપે છે, કરોડોની ગ્રાન્ટો આવે છે. બહાર જઈને તમને જે ગ્રાન્ટ આવેલી છે તેના થકી બિલ્ડિંગ બનેલી છે તે પણ અમે તમને વિડીયોમાં બતાવીશું. આ શું થઈ રહ્યું છે? શું આ રીતે ભણશે ગુજરાત? ક્યાંક ફરજ પરની આશ્રમ શાળાની જગ્યાએ અન્ય આશ્રમ શાળા પર રસોઈયાની કામગીરી કમાટી પાસે લેવાઈ રહી છે. હેલ્પરના અભાવને લઈ રસોડામાં વિદ્યાર્થીનીઓ પાસે રોટલી વણવાની અને વિદ્યાર્થીઓને અનાજ સાફ કરવા, શાકભાજી સમારવા, રસોડા તથા ઓરડાની સાફ સફાઈ જેવી કામગીરી કરાવવામાં આવી રહી છે. અહીંયા રસોઈમાં કામ કરવામાં આવે, એમાં શું કામ કરાવવામાં આવે? સાફ સફાઈ એટલે કચરો વારવાનું કરાવે. આ આશ્રમ શાળાનું નામ શું છે? સાહુડા. તો તમારી પાસે રોટલી બનાવવાનું, પછી સાફ સફાઈ કરાવવાનું, પાણી ભરાવાનું, આ બધું કામ કરવામાં આવે છે. આ કરિયાણાની સાફ સફાઈ વગેરે બી કરવામાં આવે છે. આ સાહુડાની જ આશ્રમ શાળા છે ને? ભાઈ આપનું નામ જણાવશો? રસિકભાઈ. રસિકભાઈ, કેટલા સમયથી અહીંયા છો તમે? મેં 93 સર. 1993 થી અહીંયા છો. હા. હાલ ફિલહાલ અહીંયા તમે એકમાત્ર રસોઈયા છો, એ સાચી વાત છે? હા, સાચી વાત. તમે સંસ્થા પાસે કે જે તે મંડળ પાસે કે જે તે તમારા ઉપલા અધિકારી અહીંયા છે તેમની પાસે મદદની માંગણી કરી છે? મેં નથી સાહેબ કરી. એટલે બીજા સહાયક કે બધાની કોઈ માંગણી તમે રજૂઆતો કરી છે કે જરૂર નથી, પડે? મેં નથી કરી. તમે એકલા અહીંયા પૂરતા છો તમારા હિસાબે? ના પૂછી વળા. ના પૂછો. માંગણી કેમ નથી કરતા? તો સરકાર ભરતી કરે આ રીતે. મંડળ ચલાવે છે ને સાહેબ, આને હા, સરકારે તો મંડળને સોંપેલું છે. બરોબર. જેમ બીજી બધી આશ્રમ શાળાઓ છે, તમારા મંડળ અંદર 6 થી 7 8 આશ્રમ શાળાઓ જેવી આવે છે, તેમાંથી આ પણ એક છે. હવે તમે એકલા તમે જ કહો છો તમે નહીં પહોંચી વળો, પછી આ બાળકોનો ઉપયોગ થાય અને તમારી આંખ સામેનો જ બનાવ છે. 1993 તમે અહીંયા છો, ભલે વિપુલ બચારો પડ્યો હતો, લપસીને પડી ગયો હતો, પણ એ ત્યાં કંઈક ને કંઈક કામ કરવા માટે એને જરૂર પડી હશે તો જ પડ્યો હશે ને. મોટાભાગની શાળાઓમાં સડેલા ફૂગવાળા બટાકાનો ભોજન બનાવવામાં વપરાશ થઈ રહ્યો છે, તો ક્યાંક અનાજમાં જીવડા અને ઉંદરોની લીંડી જોવા મળી રહી છે. અહીંયા જે મેન્યુ સરકારે નિર્ધારિત કરેલો છે એ મુજબ બાળકોને અહીંયા જમવાનું, તમે તો હાજર હો છો અહીંયા એટલે જોતા તો હશો ને, તમે બી કદાચ એ જ ખાતા હશો, તો એ મુજબ અહીંયા જમવાનું મળે છે ખરું? ના સાહેબ, કારણ કે જે રીતનું હવે જે દૂધ ને ઘી ને એવું બધું લખવામાં આવે છે કે તો એમને પણ પૂછી લેવું સાહેબ કે નથી થતું. કારણ કે પેલું ગવર્મેન્ટનું જે દૂધ આવે સંજીવની, એ તો પેલું ઘી, દૂધ, દહીં, આ જે બધું લખાણ છે તે સાહેબ ફળ આપવામાં આવે છે કોઈ રીતે? 2 વર્ષથી તો મેં નથી જોયા અત્યાર સુધી, ને જોયા પણ નથી. ને મારું નામ તેજસભાઈ મગનભાઈ પટેલ, આશ્રમ શાળા સુતારપાડા. આશ્રમ શાળા સુતારપાડામાં શું જવાબદારી છે આપની અહીંયા? એમ તમારા શિક્ષણમાં બધી જવાબદારી હોય છે, છોકરાને ભણાવવાની અને બીજી બી પ્રવૃત્તિમાં હોય છે. અનાજ ને શાકભાજી ને બધું જે સ્ટોર થઈ રહ્યું છે, હા, એ જવાબદારી અત્યારે તમારી છે અહીંયા? એમ તો અમારી આગળ હતી, હવે હમણાં ઓછી કરી નાખી એના માટે. તો કોણ એની જવાબદારી કોણ નિભાવે? હમણાં મંજુલાબેન દેખરેખ રાખે છે. હવે અનાજની જે પરિસ્થિતિ તમે જ મને બતાવી, હા, અંદર મલ છે ઉંદરાવાનું, હા, ઈયળો છે, ચણા તમે જે રીતે આપણે જોયા એની પરિસ્થિતિ શું હતી વિડીયો પર આપણે જોઈ. હવે આનું કારણ શું? હવે ઉંદરો ઘણા છે ને આવે છે ને રસોઈયા ભાઈ બચુભાઈ ગાય કરતા ને એ અનાજ કાઢે મૂકે અને છોકરાને બી ઉપયોગ કરે, તો એ લોકોને જરાક થોડી કાળજી રાખતા નથી હજુ. અહીંયા આવેલું અનાજ વેચાય છે એવી માહિતી અમારી પાસે છે, એ બાબત શું કહેશો? હા, તે બીજી ઘટે બીજી શાળામાં તો અહીંથી લઈ જાય છે,
વેચાતું આપવામાં આવે? વેચાતું ગ્રાન્ટ આવે છે ને. હા, પણ અહીંયા તો ગ્રાન્ટમાં આવે છે, પણ અહીંયાનું અનાજ વેચાય છે તેનું શું? હા તે અગાડી તે કોણ વેચે? મંડળ વેચે છે કે શિક્ષકો વેચે છે? આચાર્ય સાહેબે ગેસ વેચી દીધેલું. આચાર્ય સાહેબે વેચેલો. હા. શશિકાંતભાઈ, હા. એમનું આખું નામ જણાવશો? શશિકાંતભાઈ સી પટેલ, શશિકાંતભાઈ સી પટેલ. આચાર્ય શ્રી. ગ્રાન્ટમાં આવેલું અનાજ તેઓ વેચે છે. આ બાબતની માહિતી મંડળને ખરી? હવે મને ખબર એ ચાલો. એવું કોરોના ચાલતો હોય ને, કોરોનામાં ત્યારે વેચાઈ ગયેલું. અમારું નામ મંજુલાબેન રવિયાભાઈ પટેલ. શું જવાબદારી છે આપણે અહીંયા આશ્રમ શાળામાં? આશ્રમ શાળામાં વિદ્યાર્થીને ભણાવવાની બધી જ જવાબદારી ગૃહ માતાની. અનાજની આપણે પેલી વખાર કહીએ કે કોઠારી કહીએ, જે પણ કહીએ તેમાં આપણે ક્યાં જે પરિસ્થિતિ જોઈ ત્યાં ઈયળો છે અનાજમાં, ઉંદરનું મલ છે એમાં, આવી પરિસ્થિતિમાં અનાજ બાળકો ખાય શું પરિસ્થિતિ છે? એટલે દરરોજના અમે છે ને જ્યારે કાઢે ત્યારે સફાઈ કરાવીએ. અંદર તો જે સ્ટોરેજ છે તેમાં તો એવી પરિસ્થિતિ છે. અને બીજું કે અહીંયાનું અનાજ વેચાય કેમ છે? ના, નથી વેચાતું અહીંયાનું. સાહેબ હમણાં જ આપણને માહિતી આપી. ના, સાહેબ અત્યારે જ આપણને માહિતી આપી હશે ભલે, પણ આજ સુધી તો આજ સુધી વેચ્યું નથી. પણ પ્રિન્સિપલે વેચ્યું છે? ના, નથી વેચ્યું. નથી. મેડમ તમે કીધેલી વાત ખોટી સાબિત જો અત્યારે કરી દઉં તો? પણ આજ સુધી અનાજ વેચી, જો ખરાબ અનાજ હોય તો અમે છે ને પેલું રજીસ્ટરમાં કે કરીને બહાર નિકાલ કરી દે, ફેંકી દઈએ. વેચાય છે એવા પુરાવા છે નહીં? એવા હશે, પણ અમારી હાજરીમાં આજ સુધી વેચાયું નથી. આ આશ્રમ શાળામાં ચાલતા ભ્રષ્ટ કારભારની હદ તો ત્યારે આવી જ્યારે અમને એ ખબર પડી કે આશ્રમ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પાસે શાળા વિકાસના નામે ₹50,000ની ઉઘરાણી કરવામાં આવી રહી છે. હવે પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે જ્યારે આશ્રમ શાળાના વિકાસ માટે કે અન્ય દરેક ખર્ચાઓ માટે સરકાર દ્વારા પૂરતી સહાય આપવામાં આવી રહી છે, તો સંચાલકો દ્વારા આ પ્રકારની ઉઘરાણી શા માટે કરવામાં આવી રહી છે? આશ્રમ શાળાના સંચાલકો અને સંબંધિત વિભાગના અધિકારીઓની મિલીભગતને કારણે આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોની હાલત ખૂબ જ દયનીય બની રહી છે. સરકાર દ્વારા આદિવાસી બાળકોના ઘડતર માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, પરંતુ પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ સતત બગડી રહી છે. ભણવા માટે એક સારું મકાન નથી, ન તો કોઈ પણ પ્રકારની સુવિધાઓ છે, સૂવા માટે ગાદલા નથી, મચ્છરદાની નથી, ન તો સરકાર દ્વારા નક્કી કરેલા મેનુ મુજબ જમવાનું આપવામાં આવે છે. અને હદ એ પણ આવી રહી છે કે જ્યારે શિયાળામાં ઠંડી પડે છે, કપરાડા વિસ્તારમાં તો વધારે ઠંડી પડી રહી છે, ત્યારે એ લોકોને નાહવા માટે ગરમ પાણી પણ આપવામાં આવતું નથી. તો આખરે સવાલ એક જ છે કે શું સરકાર જાગશે? શું આ બાળકોની પરિસ્થિતિ બદલાશે? શું આ જ રીતે ભણશે ગુજરાત? અંધારિયા તબેલાસમા રસોડા તેમજ ગંદકીથી ખદબદતા ટોયલેટ બાથરૂમ આરોગ્ય માટે જોખમી બની ચૂક્યા છે. ગરમ પાણીના સાધનોની કમીને લઈ વરસાદ અને કડકડતી ઠંડીમાં બાળકોએ ઠંડા પાણીએ મજબૂરીવશ નહાવું પડે છે. આવી અતિ વિકટ સ્થિતિમાં વિદ્યાભ્યાસ બાળકોએ લેવા પડી રહ્યા હોય તેમના શિક્ષણ પર અતિ ગંભીર અસર પડી રહી છે. આ શાળાઓના બાળકોની દયનીય પરિસ્થિતિ અને શિક્ષકોની મજબૂરી છાપરે ચડી પોકારી રહી છે. જો કે સંચાલકે તો આટલી બધી શાળાઓ ખોલી બાળકોનું આર્થિક શોષણ કરી વેપલો માંડ્યાનું જણાઈ રહ્યું છે, પરંતુ આ વેપલામાં ભાવિ પેઢીના નાગરિકોનું નિર્માણ કરનારા એવા શાળામાં વિદ્યાભ્યાસ આપતા શિક્ષકોને પણ લપેટામાં લેવાયાનો ખુલ્લો આક્ષેપ ખુદ શિક્ષકો કરી રહ્યા છે. આશ્રમ શાળા ડેવલપમેન્ટ ફંડના નામે કેટલાક શિક્ષકો પાસે સીધા પ્રમુખે ધમકાવીને તો કેટલાક પાસે વાયા આચાર્ય થઈ ₹50,000 લઈ તેની કોઈ પણ જાતની રસીદ ન આપ્યાની તેમણે બુમરાણ મચાવી છે. ઉપરાંત કમાઠી પાસેથી પણ 50,000 માંગણી કરતા તેણે ₹20,000 ડેવલપમેન્ટ ફંડના નામે આપ્યા છે, જેની પણ રસીદ ન અપાયાનું તેણે જણાવી બાકીના 30,000 હપ્તે ચૂકવવાના બાકી છે એમ ઉમેર્યું છે. કાકા, તમારી પાસે કઈ બાબતના પૈસા માંગવામાં હતા? વિકાસ માટે. આશ્રમ વિકાસના કેટલા માંગેલા? 50. તમે આપ્યા છે કઈ? 20 આપેલા. 20 આપેલા, હજુ 30 ની માંગણી થાય છે ખરી? અત્યારે તો કઈ નહીં કીધું. આ માંગેલા કોણે તમારી પાસે? આ તો પ્રમુખ સાહેબ. વસંતભાઈ. શું નામ પ્રમુખ? વસંતભાઈ. મિત્રો, બાળકોની શું વાત કરીએ, અહીં જે શિક્ષકો ભણાવી રહ્યા છે, અહીં જે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે, એ લોકોનું પણ શોષણ થાય છે. મિત્રો, વરવી વાસ્તવિકતા એ ફક્ત શબ્દ નથી, વાસ્તવિકતા હકીકતમાં વરવી છે. સરકારી ગ્રાન્ટ આવે આશ્રમ શાળાના વિકાસ માટે, નવી બિલ્ડિંગ બાંધવા માટે, એના સરકારશ્રી પૈસા પણ આપી દે.
એ પૈસાનું શું થાય ખબર જ નહીં. ત્યારબાદ અહીંના શિક્ષકો પાસેથી દાબ દબાણથી પૈસા ઉઘરાવવામાં આવે આશ્રમ વિકાસના નામે. 50,000ના 3 હપ્તામાં એ ચૂકવવાના. EMIની પણ સુવિધા ઉપલબ્ધ છે મંડળો દ્વારા પૈસા ઉઘરાવવામાં. એની કોઈ જ રસીદ નહીં. નાની નાની બાળકીઓ તમને બતાવીશું કેવા ટોયલેટ બાથરૂમ વાપરે છે. અહીં અનાજની જે પરિસ્થિતિ છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું કે એમાં ઉંદરોનું મળ પડ્યું છે. ચણાની હાલત તમે જુઓ. આચાર્ય અહીંયાના આદિવાસી છે, તેઓ પણ બોલે છે, પરિસ્થિતિથી તેઓ વાકેફ છે. આ રીતે ભણશે જો બાળકો અહીંના તો આગળ જઈને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં કે બીજી સ્કૂલના બાળકો સાથે કોમ્પિટિશન કરવામાં એ શક્ય જ નથી. કોમ્પિટિશન તો છોડો, પોતાની જાતનો આત્મવિશ્વાસ પણ આવી પરિસ્થિતિમાં રહીને કોઈ બાળક કેવી રીતના વધારવાનો? આચાર્ય પણ જાણે છે, શિક્ષક પણ જાણે છે. આ ભાઈ અહીંયા જ શિક્ષા આપે છે, શિક્ષક તરીકે સેવા આપે છે, બીજી બધી સેવાઓ પણ આપે છે. આચાર્યશ્રીએ તો એમનો મંતવ્ય આપણને આપી દીધું. એમને પણ પૂછે, ભાઈ આપનું નામ જાણું? તેજસભાઈ મોહનભાઈ પટેલ. તેજસભાઈ, અહીંયા જે પરિસ્થિતિ છે, તમારી પાસે આશ્રમ શાળાના વિકાસ માટે કેટલા ઉઘરાવવામાં આવ્યા? 50,000 50,000ની માંગણી માંગણી કરી. અત્યાર સુધી કેટલા આપી ચૂક્યા તમે? મેં 20,000 આપ્યું છે. પહેલો હપ્તો ચૂકવાઈ ગયો. પહેલો હપ્તો ચૂકવાઈ ગયો. આ આપવા માટેનું સૂચન તમારી શાળાને, તમારા આચાર્યશ્રી ને તમારા શિક્ષક તમને પોતાને કોણે આપેલા હતા? આ સૂચન આચાર્ય સાહેબે આપ્યું અમને. આચાર્ય ફોન સાહેબ. દ્વારા, હા, ફોન પર ફોન આવેલો. પહેલાં મંજુલાબેન પર ફોન આવેલો કે મંજુલાબેન તમારા પૈસા સગવડ થઈ ગઈ. મંજુલાબેન કે થઈ ગઈ. તો 20,000 મંજુલાબેન થઈ ગઈ. પછી બચ્ચું ગાયકવાડ એમની પાસે ફોન આવ્યો. બચુ ગાયકવાડ કોણ છે? રસોઈયા છે. રસોઈયા. એમના પૈસા 8,000 એમના બી આવી ગયા. મારા બી 4,000 રોકડા ને 6,000 એના ગૂગલ પે એટલે કર્યા. મંડળે આચાર્યને કીધું ને આચાર્ય તમને એમને કીધું. હા, એ બધા જી સાહેબ, તમે કઈ કહેતા હતા? આ જે સૂચનો છે જે તે ત્યાં મંડળની કચેરીએ એમને પણ બોલાવીને રૂબરૂમાં આપવામાં હા, મતલબ મંડળે તમને સૂચન, તમે એક પદ એટલે પર છો એમને આચાર્ય પણ ત્યાં રૂબરૂ એ પણ ત્યાં આવેલા. ફોન કરેલો. એટલે વેકેશન ટાઈમ હતો એટલે ચાલો કે ત્યાં મીટિંગ છે, આવજો એમ. ત્યાં પછી બધા જેવી રીતે મંડળે સૂચન કર્યું એ છે. તો મિત્રો, જ્યાં કે આચાર્ય અને શિક્ષકોને પણ દબાણ કરવામાં આવે છે, એ લોકોનું પણ શોષણ એક રીતે થાય છે, ત્યાં બાળકોની શું પરિસ્થિતિ હશે? આ ભાઈ આપણને સ્પષ્ટ કહી રહ્યા છે 50,000 રૂપિયા એ સામાન્ય રકમ નથી. 3 હપ્તાની સમય આપીને એમની પાસે લેવામાં આવે છે. કારણ શું આપવામાં છે? આશ્રમ સાહેબ આ ઘણા વર્ષોથી પૈસાનું લેતા છે. ભોજન બિલના બી પૈસા લે છે. લાખના લાખે એને ટેમ્પા ભાડુના પૈસા બી લે છે. અને અનાજ ભાડું ભરે તેના બી ભાડુના પૈસા લે છે. શિક્ષકો પાસેથી હા, શિક્ષકો પાસે. આ પૈસા લે છે કોણ? મંડળ. આચાર્ય આપ સૂચના આપે, આચાર્ય જમા કરીએ આચાર્ય સાહેબને. અને આચાર્ય શ્રી મંડળને મોકલ્યા. હા, મંડળને. હા સાહેબ, આ તો આપણે ખાલી અત્યારે આશ્રમ વિકાસના 50,000ની વાત કરી. ભાઈ તો કહે છે કે વર્ષોથી આવી રીતના અલગ અલગ પૈસાઓ લેવામાં આવે છે. લાકડાના પણ લેવામાં આવે છે, ભાડાના પણ લેવામાં આવે છે, અનાજના પણ લેવામાં આવે છે. અનાજ ભાડું એટલે ત્યાંથી વલસાડથી ટેમ્પો આવે તો અનાજ ભાડું અહીંયાથી ચૂકવીએ છીએ અમે. અને એકલો આચાર્ય કેટલી વાર ચૂકવે, એટલે આચાર્ય એમનો સહયોગ માંગે છે. તો તમે પણ શું કામ ચૂકવો છો? આ તો મંડળે ચૂકવવાનું હોય ને. મંડળ દ્વારા સૂચિત કરવામાં આવે છે કે તમે ભાડું ચૂકવી દો હાલે અને લાઇટ બિલ ભરી દો હાલે, અને પછી અમે તમને મૌખિક રીતે જાણ કરે છે કે અમને પાછા તમને રિટર્ન આપશું, પણ એવું મળ્યા કોઈ રિટર્ન દિવસ? નથી. કોઈ દિવસ પૈસા પાછા મળ્યા નથી. તો સાહેબ, તમે તો ભણેલા લખેલા, ના પાડી દેવાય ને કે આ રીતે તમને મંડળ છે, તમારી જવાબદારી છે, અમારી પાસે તો કમ લો છો. સાહેબ કહે છે પણ મળી જશે એમ કરીને સમય નીકળતો જાય છે. સાહેબના જણાવ્યા મુજબ આ તો વર્ષોથી થાય છે. હા, તો એ જ કહું છું. આ શોષણ તમે શું કામ ઝીલી રહ્યા છો? તમે આદિવાસી છો, આદિવાસી જ બાળકો અહીંયા છે, એ લોકોના નામે લોકો બંગલા બાંધે છે અને ગાડીઓ બનાવે છે. એ વાત આપને સાચી પણ છે. દુઃખ થતું હશે ને આ બધું? થાય ને થાય ને દુઃખ તો કેમ નહીં થાય? કોને નહીં થાય? કેવી મજબૂરી કોને કહેવાનું? સાહેબ, કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે અહીંયાની? 10-12 વર્ષથી આ જ પરિસ્થિતિ છે. શિક્ષકો પોતાના પગારમાંથી આ બધું પૈસા ચૂકવે. હા. તો મંડળોને જે ગ્રાન્ટ મળે છે, મંડળોને જે પૈસા મળે છે, આ બધાના તે ક્યાં જાય છે? એમની પાસે તો જે માંગે એટલા આપવું પડે. ધમકી આપે તો શું કરીએ? કેવી ધમકીઓ આપે છે? પગાર અટકાવી દઈશું, ચતર અટકાવી દઈશું, જાફો અટકાવી દઈશું. સાહેબને કહે આ લોકો, એમને સૂચના આપે આચાર્ય સાહેબ. એમને બધી વાત કરે પછી પાછું એમને નોકરીની ધાક ધમકી આપીને હા. આ રીતના પૈસા તમારા લોકો પાસે ઉઘરાવવામાં આવે છે. હા.
આચાર્યશ્રી, શિક્ષણ એટલા માટે જ તો લોકોને આપવામાં આવે કે આવી રીતના કોઈ દુરુપયોગ ના કરી જાય, શોષણ ના કરી જાય. આપ પોતે આચાર્ય છો, પોતાનું અને આપની અંડરમાં રહેલા શિક્ષકોનું શોષણ શું કામ થવા દો છો? સાહેબ, શોષણ તો આ બાબતે મારું થાય છે, એવું નથી કે કહું છું તમારું થાય જ છે. એટલે મારે તો જે હું ચિઠ્ઠીનો ચાકર છું, મને મંડળે અહીંયા મારા બંને સિનિયર શિક્ષકો છે. તેજસભાઈ મારા કરતાં 1 વર્ષ આગળ લાગેલા, મંજુલા ટીચર મારા કરતાં ઘણા વર્ષો આગળ લાગેલા છે. મંડળને એમ થયું કે શશિકાંતભાઈ આચાર્ય તરીકે વહીવટ કરી શકે, એટલે મને આચાર્ય તરીકે એમણે નિમણૂક કરી. વાયા મારે જે એમનો સંદેશો છે તે આ રીતે મારે પહોંચાડવાનો થાય છે. સાહેબ શ્રી, તમારી નિમણૂક સરકારે કરી છે ને? ના સાહેબ, અમારી ભરતી મંડળે જ કરેલી અને નિમણૂક એ મંડળે જ આપેલી. તો આપને જે પગાર મળે છે મંડળ ચૂકવે છે કે ના, સરકાર? સરકાર ચૂકવે છે, પણ ભરતીની જે વાત આવે છે એ મંડળ દ્વારા જાહેરાત આપવામાં આવેલી અને મંડળ દ્વારા અમારી. તો મિત્રો, બાળકો શોષિત થાય જ છે, સાથે આચાર્ય પણ થાય છે. આચાર્ય વહીવટ સાચવે છે, શિક્ષકો પાસે પૈસા ઉઘરાવવામાં આવે છે, અહીંના અનાજ માટેના પૈસા, ભાડાના પૈસા, લાકડાના પૈસા, આ બિલ્ડિંગમાં પ્લાસ્ટિક લગાવવાનું, મતલબ આ પૂરો નિભાવ ખર્ચની જવાબદારી શિક્ષકો પર દોડી દેવામાં આશ્રમ વિકાસના નામે 10 થી 12 વર્ષથી આ જ પરિસ્થિતિ છે. તો ભણશે ગુજરાતની આ જ વાસ્તવિકતા છે ને ખૂબ જ વરવી છે. જે શિક્ષકો માંગણીના વશ ન થયા તેઓને ખોટી નોટિસો આપી હેરાન કરી રહ્યાનો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ મંડળે દબાવી રાખ્યાનો પણ તેઓ બળાપો ઠાલવી રહ્યા છે. આશ્રમ શાળા આસલોડામાં આપણે આવેલા છીએ. એ જ પરિસ્થિતિ જે સુથારપાડા. શિક્ષકો પાસે આશ્રમ વિકાસના નામે પૈસા પડાવવા માટેના પ્રયત્નો. ભગવાનની દયાથી અહીંયાના શિક્ષકોએ કદાચ એનો વિરોધ કર્યો હશે. માઇક પર કે કેમેરા પર એ લોકો બોલવા માટે બીવે છે. આપણે એ લોકોની પરિસ્થિતિ સમજી શકીએ છીએ. કારણ કે દાબ દબાણ આવશે, એ લોકોને કાઢવા પર જ છે સંસ્થા, કારણ કે તે લોકો સવાલ પૂછતા થઈ ગયા છે. એટલે એ લોકો બીવે છે. દરેકને પોતાની નોકરીની પડી હોય. આ બાજુ તમે આ કાકાને જોશો, એ રસોઈયાર તરીકે નથી ઓન પેપર, પરંતુ એમનો વપરાશ અહીં રસોઈયા તરીકે કરવામાં આવી રહ્યો છે. બીજી આશ્રમ શાળામાં એમની ડ્યુટી બીજી આશ્રમ શાળામાં બોલે છે, પરંતુ કારણ કે સંચાલક એટલા માટે મન ફાવે તેમ. શિક્ષકો 24 કલાક અહીંયા જ રહી છે, અહીંયા સાચવે છે. ત્યાં બિલ્ડિંગ બહાર પણ બની છે, અધૂરી બની છે, જેની ગ્રાન્ટ સરકારે ફાળવેલી છે. એના વિકાસ માટે, આશ્રમ વિકાસ માટે થઈને શિક્ષકો પાસે અહીં પણ દાબ દબાણ કરી પૈસા પડાવવાનો પ્રયોજન થાય છે, પરંતુ એ આ લોકોએ વિરોધ કર્યો એટલે હવે આ લોકો મંડળ માટે ખરાબ થઈ ગયા. એ લોકો મારા ઉપર અરજી પણ મોકલવામાં આવી છે. 2 નોટિસ મને કરી છે, જે કારણ વગરની હતી. એના જવાબ પણ મેં પુરાવા સાથે મૂક્યા છે. આ નોટિસ કોણે કરી હતી તમને? એકવાર મને મંડળ દ્વારા કરવામાં આવી, બીજી છે તમને આચાર્ય દ્વારા કરવામાં આવી. આ મંડળ બી વસંતભાઈનું જ છે? હા, એ કારણ વગરની સાહેબ નોટિસ લખેલી છે. તે તમને એવું હોય તો નોટિસના પુરાવા જ્યારે પણ તમને કહ્યું તો ત્યારે હું આપવા તૈયાર છું. ત્યાં હા, પૈસા માંગ્યા પછી જ આ ચાલુ થયું છે સાહેબ. તમે પૈસા નહીં આપ્યા એટલે? હા, મેં તે ચોખ્ખી વસ્તુ સાહેબને કહી દીધી હતી કે અમારા 3 માંથી અમે 1 પણ પૈસા આપવાના નથી. બરાબર? કારણ કે અમારી પાસે એટલું છે જ નથી સાહેબ, બીજું કંઈ નથી. એ આપવાની વસ્તુ તો દૂર નહીં રહી. જેટલો પગાર છે એના કરતાં આપણી આવક 26,000, 25,800 એટલે ટૂંકમાં 50 ને હપ્તા પ્રમાણે, એમ હપ્તા સિસ્ટમ પ્રમાણે 3 હપ્તા. 50,000 ની માંગણી આશ્રમ વિકાસ ફંડના નામે તમારી પાસે કરવામાં આવી અને તમને એમ કીધું કે 5 હપ્તા 10,000 ના હપ્તે તમે આપી દેજો. તમે આપ્યા છે હજી સુધી? મેં કહી ના, નથી આપ્યા. તમે પાસે પણ માંગણી થઈ હતી ભાઈ? હા, શું માંગણી છે? 50,000 મેં વિરોધ કર્યો તો મેં નતા આપ્યા. હું આપવા માંગતો નહીં. મારે પગાર ઓછો હોય આપી શકાય. સરકારી ગ્રાન્ટ સરકાર દ્વારા આશ્રમ શાળાનું જેને સંચાલન કરવા માટેની જવાબદારી આપવામાં આવેલી, એક નહીં પરંતુ અનેક આશ્રમ શાળા ચલાવતા આ વ્યક્તિ, આ સંસ્થા, આ મંડળ સરકારી પૈસા તો ગપ કરી જ જાય છે. અહીં આવેલા અનાજનો દુરુપયોગ, અહીં જે શિક્ષકો શીખવા માટે આવે છે તે લોકોનું પણ શોષણ કરવા માટે એ લોકો પ્રયત્નશીલ છે. આની પહેલાની આશ્રમ શાળામાં આપણે જોયું ત્યાંના બચારાઓએ તો અડધા પૈસા આપી પણ દીધા. અહીંયાના શિક્ષકોને સલામ છે, ચલો એ લોકો વિરોધ તો કમસે કમ કરી રહ્યા છે. બરાબર. બીજા
જે જૂના છે એને આપ્યા નથી પણ એનો અમને કઈ ખ્યાલ નથી બરાબર. કારણ કે અમારો તો અમે જે જૂના નવા આવ્યા છે અમે જાગૃત છે ઉજાગર છે તો સાહેબ અમે નથી આપ્યા. અને બીજી વસ્તુ મારે કહેવાનો મિનિંગ કેવો છે, હું મારી મહેનતથી અમે બધા આવ્યા છે. હવે માંગવાની વસ્તુ દૂર નહીં રહી, કારણ કે મેં ટેટ માટે બહુ મહેનત કરી ને જે મહેનત કરીને હું આવ્યો છું તો ત્યારે આ પૈસાની વાત કે એની આપણે કોઈ થઈ નથી કે તમે ભાઈ માંગવાના છે આ છે, તો પછી મારે કેમ આપવાના થાય એમ, એટલે મેં નથી આપ્યા. સરકારે મંડળને આશ્રમ શાળા ચલાવવા માટે આપેલી છે. ટેટની મેં પાસ કરીને મેરિટ પ્રમાણે હું આવ્યો છું. મને ફોન કર્યો કે ભાઈ તમારે આ રીતનું છે, મેં અરજી કરી તો હું અહીંયા આવ્યો છું બરાબર. તો પછી હું મારે પૈસા કઈ રીતે આપવાના હતા, એટલે મેં વિરોધ જ કર્યો. બેન, તમારું આ બાબતે તમે એક શિક્ષિકા છો, ભણી લખીને જ આવ્યા છો ને આ બાળકોને જોવો છો, તમે પોતાની પરિસ્થિતિ પણ અહીંયા જોઈ જ લીધી કઈ રીતનું દાબદબાણ કરવામાં આવી રહ્યું છે. હવે આ જે થઈ રહ્યું છે એ બાબત તમારો શું મંતવ્ય છે? હા, ખોટી રીતે પૈસા નહીં પડાવવા જોઈએ. ખોટી રીતે પૈસા નહીં પડાવવા જોઈએ. ગ્રાન્ટ મળે છે એને તો મંડળો ચાવ કરી જ જાય છે, પરંતુ અહીંયાનો જે નિભાવ ખર્ચની જે ધારો કે લાઇટ બિલ ભરવાનું હોય કે અનાજ આવવાનું છે, ગાડીનો જે કિરાયો થતું હોય જેને આપણે ભાડું કહીએ તે થતું હોય કે બીજું કોઈ નાનો મોટો ખર્ચ થતો હોય, તેના માટે તમે આશ્રમ વિકાસના નામે થઈને શિક્ષકો પાસે પૈસા પડાવવાની પ્રયત્નશીલ તમે એમાં છો. ગ્રાન્ટના આટલા પૈસા આવેલા તો ગપ થઈ જ જાય છે. બાજુમાં સ્કૂલ બની રહી છે, બીજી બિલ્ડિંગ બની રહી છે, અમે જોઈ ત્યાં લીડ લાગેલી છે, મતલબ 2-3 વર્ષથી આ કામ તેમનું તેમ જ છે. આ ભાઈ જે આપણી પાછળ ઊભા છે, કેમેરો બંધ હતો ત્યારે કંટાળીને કહી ગયા ભાઈ અમે 24 કલાક અહીંયા સેવા કરીએ છતાં બી અમને માનસિક ત્રાસ આ રીતે આપવામાં આવે, અમે ભણી લખીને અહીંયા આવેલા છે, પોતાની લાયકાત પર આવેલા છે, અમારે આ બધું શું કામ ભોગવવાનું? શું કામ ભોગવવાનું સાહેબ તમારે આ બધું? મેં મહેનત કરીને આટલું ન ભોગવવું જોઈએ. ખરેખર મહેનત અમારી ભણાવવાનું ફોકસ કરવામાં ટેન્શન એટલું બધા ફોકસ નથી કરી કે ભણાવવા માટે જેટલું હોવું જોઈએ અમે એટલું વિદ્યાર્થીઓને આપી નહીં શકતા. પડોશી જેવું ભણાવવા માટે એટલું નહીં આપી શકતા. અને 24 કલાકના કારણે અમે બહુ પરેશાન થયેલા, બહુ કંટાળી ગયેલા. ત્યારે શિક્ષકો માનસિક રીતે માનસિક ત્રાસ એ લોકોને સતત મંડળો દ્વારા મળશે, એ શિક્ષક કયા મનથી આ બાળકોને સારું જ્ઞાન આપી શકવાનો, સારી રીતના ભણાવી શકવાનો, તે છતાં આ લોકો અહીંયા પ્રયત્નશીલ તો કમસે કમ છે. તો આ મંડળો ફક્ત બાળકોનું નહીં પરંતુ પોતાના મેરિટ પરથી અહીંયા આવેલા લોકો જે ભણાવવા માટે આવે છે, બાળકોને ભવિષ્ય સારું આપવાના માટે પ્રયત્નશીલ છે, તે લોકોને પણ માનસિક રીતે હેરાન કરીને આવો ત્રાસ આપે છે. જવાબદાર અધિકારીઓના કાન સુધી પહોંચેલી આ અંગેની ફરિયાદ બહેરા કાને અથડાઈને પરત ફરી છે અને વખતો વખત અધિકારીઓએ શાળાઓની લીધેલી મુલાકાત બાદ આંખ આડા કાન કરવામાં આવ્યા હોય સંચાલકો સાથેનું મેળાપીપણું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ત્યારે કપરાડાના આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલી તમામ આશ્રમ શાળાઓની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ સરકાર દ્વારા કરાવી આદિવાસી બાળકો તેમજ શિક્ષકોનું થઈ રહેલું શોષણ અટકાવી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે એ અતિ આવશ્યક છે. આશ્રમ વિકાસ પેટે કે આવું કંઈક ફંડ આ મંડળે નામ પાડ્યું છે આશ્રમ વિકાસ, બીજી શાળાઓમાં માંગણી થાય છે શિક્ષકો પાસેથી 50,000 જેટલા પૈસાની માંગણી થાય. EMIની ઓફર પણ આવે કે ભાઈ તમારી પાસે એક મોટ ના હોય તો EMIમાં હપ્તામાં આપી દેજો. આપની પાસે અહીંયા આવી કોઈ માંગણી થઈ છે? માગણી થયેલી પણ આપેલા નથી હજુ. કોના દ્વારા થયેલી? ત્યાં વસંતભાઈ દ્વારા. વસંતભાઈ મંડળના પ્રમુખ દ્વારા. ને તમારી એકલા પાસે થયેલી, બધા પાસે થયેલી? એટલે અલગ અલગ રીતે બોલાવીને બધાને કે પણ આપેલા નહીં હજુ. પ્રિન્સિપલ સાહેબ થકી આ માંગણીઓ થાય છે કે ડિરેક્ટલી તમને સંપર્ક કરવાનો? પ્રિન્સિપલ સાહેબ દ્વારા નહીં. અમુક ટાઈમ ત્યાંથી કે તો કે અમુક ટાઈમ જણાવે. તો દરેક જગ્યાથી આશ્રમ વિકાસ ફંડના નામે જે મંડળને સરકારી આટલા બધા પૈસા મળે છે, આટલું બધું ફંડ મળે છે, અલગ અલગ દાનદાતાઓ પાસેથી પણ એ જે તે મંડળ દાન લે છે. જેમ બીજી આશ્રમ શાળાઓમાં આપણે જોયું કે ગ્રાન્ટના પૈસા જ ચવાઈ ગયા, પરંતુ એ સિવાય બીજા બધા દાનદાતાઓ પાસેથી પૈસા લઈને એનો ઉપયોગ કરવામાં આવે છે કે દુરુપયોગ કરવામાં આવે છે, દર્શક મિત્રો તમે નક્કી કરો. પરંતુ આ જગ્યાએ જે ચાલી રહ્યું છે સદંતર ખોટું છે અને આ અટકવું જોઈએ. સરકારી અધિકારીઓ જે નિમવામાં આવેલા છે તે લોકોની બેદરકારી, મંડળની જાડી ચામડી, ભણાવવાના ગુરુઓ પાસે તમે પૈસા પડાવવા, આ લોકો 24 કલાક અહીંયા રહે છે, પોતાના મેરિટ પર અહીંયા આવેલા છે, તમારા રહેમો કરમ પણ નહીં, અને તેમની પાસે પણ તમે આવી રીતના બાળકો માટે અમે તો નીકળ્યા હતા માઇક લઈને કે અમે હકીકત બતાવશું, બાળકોની પરિસ્થિતિ શું છે એ બતાવશું.
અહીં તો આવીને શિક્ષકો પોતે જે ગુરુ આપણે માનીએ છીએ તેનું પણ શોષણ થઈ રહ્યું છે. શું આ રીતે ભણશે ગુજરાત? આશ્રમ શાળામાં પલસાણાનો ધોરણ 6 માં અભ્યાસ કરતો વિપુલ લાચુભાઈ ટોકરી નામક વિદ્યાર્થી ગત મકર સંક્રાંતિ સમયે રસોઈ કામ કરતા લપસવાને લઈ શાકના તપેલામાં પડતા દાઝી ગયો હતો, જેને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. એટલે શું નામ તમારું? વિપુલ આખું નામ બોલો. વિપુલભાઈ લક્ષ્મણ ઠોકરે, કઈ આશ્રમ શાળામાં ભણો છો તમે? આશ્રમ શાળા સિંધા. સિંધામાં. હવે વચ્ચે કઈ એવો બનાવ બનેલો તો રસોઈમાં કે તમે દાઝી ગયા? હા, કેવી રીતના દાઝેલા હતા? અમુક રસોડામાં ગયેલા ને લપસી પડેલા. એટલે ત્યાં જમવાનું બનાવવા માટે ગયા હતા? ની તો અમુક ત્યાં સેવા આપવા ગયા હતા ને? રોટલી વોટલી કે કંઈ કામ કરવા જ ગયા છો ને? રોટલી બનાવીને ત્યાં ગયેલા. રોટલી બનાવવા. રોટલી બનાવવા ગયેલા? હા, પછી લપસીને શેમાં પડેલા હતા? શાકમાં. શાકમાં પડી ગયેલા. બેટા, આજે તારા પગમાં દાઝેલું તો કેવી રીતના દાઝેલું હતું? તે રોટલી લાગતો હતો ત્યારે. અહીંયા સ્કૂલમાં આશ્રમ શાળામાં બનાવતો હતો ત્યારે દાઝેલું? હા. તો જમવાનું બનાવતો હતો ત્યારે દાઝેલું? શું નામ તારું? મયુર. કપરાડા તાલુકાની આશ્રમ શાળાના સંચાલકો અને સંબંધિત વિભાગના અધિકારીઓની સાંઠગાંઠને કારણે આશ્રમ શાળામાં અભ્યાસ કરતા કુમાર અને કન્યાઓને શૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાઓ મળતી નથી. શાળામાં રસોઈયા અને હેલ્પરના અભાવને કારણે બાળકો જ રસોઈ બનાવી રહ્યા છે, જેને લઈ બાળકોની હાલત અત્યંત દયનીય બની છે. ઉપરાંત સંચાલકો ફરજ બજાવતા શિક્ષકોનું શોષણ કરી રહ્યા છે. સરકાર શિક્ષણ ક્ષેત્રે ગરીબ આદિવાસી બાળકોના ઘડતર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, પરંતુ અધિકારીઓ અને આશ્રમ શાળાના સંચાલકોની મિલીભગતમાં લઈ ગ્રાન્ટના નાણાં બારોબાર ઘર કરી રહ્યા છે. કપરાડાના આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલી તમામ આશ્રમ શાળાઓની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, સત્યડે.com.